હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં છો? અને યસ, બધા જ રેગ્યુલર વ્યવસ્થિત અભ્યાસ અને પ્રેક્ટિસ કરી રહ્યા હશો જ. ઓકે, હજુ બી જે સરની કમ્પ્લેન છે એ બધા જ મને હોમવર્ક કરીને મોકલાવી રહ્યા નથી. સો પ્લીઝ વેકઅપ, જાગો, સમય આવી ગયો છે. યસ, બિલકુલ ઢીલાશ રાખવાની નથી. ડેલી ટુ ડેલી વર્ક જે તમને આપવામાં આવે છે, યસ, એ કરીને સબમિટ કરાવતા જાઓ, તમારા માટે જ સારું છે. ઓકે, નાવ 12મું સાયન્સ એ તમારા જીવનનું એક ખૂબ જ અગત્યનું મહત્વનું વર્ષ છે. તો યસ, એકોર્ડિંગલી યુ મસ્ટ રીડ લાઈક ધેટ. એન્ડ યસ, તમારે બધાએ નિયમિત અને એકદમ સરળ ચેપ્ટરો છે, ઇઝીલી માર્ક આવે એવા છે. તો પ્લીઝ ડુ ધેટ થિંગ. ઓકે, નાવ અહીંયા આપણે અત્યાર સુધી જે આપણે રિડ્યુસ સિલેબસ પ્રમાણે 2021નું જે રિડ્યુસ સિલેબસ છે એના પ્રમાણેનું જે પ્રકરણ સ્વાધ્યાય સેવન જેટલું હતું એ આપણે ફિનિશ કર્યું છે. હવે પ્રકરણ સ્વાધ્યાયમાં જે દાખલાઓ મારે તમને બતાવવાના છે એ વસ્તુ હું અહીંયા બતાવું છું પેલા. ઓકે, ના એમાં અમે ચોથો દાખલો લખ્યો છે. સાબિત કરો કે પ્રચલ સી માટે ઓકે વિકલ સમીકરણ x cube minus 3xy square dx बराबर y cube minus 3x square y dy નો વ્યાપક ઉકેલ x square minus y square બરાબર c કૌંસમાં x square plus y square આખાનો વર્ગ છે એવું છે. યસ, ઉકેલ છે એકચ્યુઅલી તમારે આપેલ ઉકેલ આનો છે કે નહીં એ ચકાસવાનું આવે. તો યસ, આના પરથી અહીંયા શું છે તો કે dy by dx એટલે આનું પ્રથમ વિકલિત કરવાનું છે. આના પરથી આ પ્રકારનું પદ આવે છે કે નહીં એ વસ્તુ આપણે જોવાની છે. ઓકે, તો યસ, આપણે આ વસ્તુ લઈને પ્રથમ વિકલિત કરવાનું. પછી અહીંયા આપણે ધ્યાન રાખવાનું, વિકલ સમીકરણમાં કોઈ સ્વૈર અચળ નથી. એટલે આમાં શું હોય કે જે મૂળ સમીકરણ હોય અને પ્રથમ વિકલિત એ જ છે, એ બે સમીકરણમાંથી સ્વૈરને અચળને દૂર કરશો એટલે તમને આ વસ્તુ આવશે. ઓકે, આપણે વિકલ સમીકરણની રચના જોઈશું, એમાં પણ તમને આ વસ્તુનો આઈડિયા આવી જશે. ઓકે, તો યસ, અહીંયા આના પરથી આનો ઉકેલ છે એવું બતાવવાનું છે. અહીંયા x square minus y square is equals to c x square plus y square આખાનો વર્ગ. યસ, dy by dx આવવું જોઈએ. તો યસ, બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા ઓકે, આ થશે 2x minus 2y dy by dx is equals to c આનું એટલે કે 2c x square plus y square into આનું પાછું વિકલન થશે 2x plus 2y into dy by dx. ઓકે, યસ, બધામાંથી કંઈક યસ બે સામાન્ય નીકળશે અને આ બે અથવા તો આ પણ બે કટ થઈ જશે. એટલે યસ, આપણે લખીએ તો x minus y dy by dx is equals to 2 નીકળી ગયા, 2 બહાર લાવી દઉં તો 2c x square plus y square કૌંસમાં x plus y dy by dx આ વસ્તુ થશે. સ્ટીલ આપણે અહીંયા જોઈએ તો યસ, આ લાવવું હોય તો અમારી c નો લોપ થવો જોઈએ. તો યસ, આના પરથી મૂળ સમીકરણ પરથી c નું મૂલ્ય આપણે અહીંયા મૂકીશું. તો યસ, કંઈક આપણને મળશે. તો અહીંયા x minus y dy by dx is equals to 2 x square plus y square અને c નું મૂલ્ય આપણે x square minus y square છેદમાં x square plus y square આખાનો વર્ગ c નું મૂલ્ય આના પરથી મૂક્યું છે into x plus y into dy by dx. ઓકે, અહીંયા લખું કારણ કે c બરાબર x square minus y square છેદમાં x square વત્તા y square આખાનો વર્ગ. ઓકે, યસ, આ કટ થઈ ગયું. યસ, બાકીનું હવે કોઈ c નથી ને
સાદું સ્વરૂપ આપણે આપતા જઈએ. dx વાળા અને dy વાળા પદો અલગ અલગ કરીશું આપણે. ઓકે ફાઇન. તો આમાં બી એક કામ કરીએ આપણે. યસ, dy by dx ને એક વખત કરતા બનાવી દઈએ. ઓકે ફાઇન. ડાયરેક્ટ કરશું તો પણ વાંધો નથી. યા નો પ્રોબ્લેમ, બંનેમાંથી કોઈ બી વસ્તુ નો પ્રોબ્લેમ આવશે. અહીંયા જસ્ટ પહેલા આપણે સિમ્પલ લખી દઈએ x minus y dy by dx is equals to આપણા પાસે 2x square minus y square છેદમાં x square plus y square કૌંસમાં x plus y dy by dx આ રીતનું થઈ ગયું છે. યસ, dy by dx ને કરતા બનાવો તો બરોબર છે, નો પ્રોબ્લેમ. યસ, અહીંયા x square plus y square હું આ બાજુ લઈ જાઉં તો યસ x કૌંસમાં x square plus y square minus y કૌંસમાં x square plus y square dy by dx થશે is equals to આ તો આપણે આ બાજુ લઈ ગયા એટલે અહીંયા 2x square minus y square into x plus 2x square minus y square into y dy by dx. Okay fine, no problem. Yes, હવે આપણે dy by dx વાળા પદો એક બાજુ ભેગા કરીએ ને. ઓકે ફાઇન. તો અહીંયા 2x square minus y square y dy by dx plus y x square plus y square dy by dx અને આ બાજુ લઈ ગયો અને આપણે આ બાજુ લઈ આવીએ તો x square plus y square minus 2x કૌંસમાં x square minus y square. હવે જસ્ટ સાદું સ્વરૂપ આપણે આપીએ તો dy by dx અહીંયાથી સામાન્ય નીકળી જશે. તો યસ, બાકીનું આપણે સાદું સ્વરૂપ આપીશું તો આ થશે 2x square y minus 2y cube plus x square y plus y cube into dy by dx અહીંયા x cube plus xy square minus 2x cube plus 2xy square. Okay, now અહીંયા આપણે પદો ગોઠવણી કરીશું તો યસ y cube minus 2y cube એટલે યસ minus y cube થશે plus 3x square y dy by dx is equals to અહીંયા minus x cube plus 3xy square આવે છે. બંને બાજુથી માઇનસ સામાન્ય કાઢી લઈશું તો y cube minus 3x square y yes dy by dx is equals to x cube minus 3xy square. Yes, હવે dy ને dy by dx ને છૂટા કરીશું તો y cube minus 3x square y dy is equals to x cube minus 3x square dx. Yes. એટલે આ વિકલ સમીકરણ જસ આ ઉકેલ એ આ વિકલ સમીકરણનો ઉકેલ છે એવું આપણે કહી શકીએ, એવું બતાવી શકીએ. ઓકે, જસ કોઈ ચોક્કસ ઉકેલ છે એનો એવું બતાવવું હતું આપણે જસ એના પરથી આપણે વિકલ સમીકરણ બનાવવાનું. યસ, ઉકેલ પરથી વિકલ સમીકરણ બનાવવાનું હોય તો એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે યસ વ્યાપક ઉકેલમાં સ્વેર અચળ હોય કે જ્યારે વિકલ સમીકરણમાં સ્વેર અચળ હોતો નથી. તેમાં જે ઉકેલ આપેલો હોય એ અને જે કક્ષા હોય યસ પ્રથમ કક્ષાનો dy by dx એ બે સમીકરણમાંથી c નો લોગ કરી દેવાનો. ઓકે, એટલે c દૂર કરવાનો આ બેનો ઉપયોગ કરીને. xy અને ચલો હોય, સ્વતંત્ર ચલ હોય, અવલંબી ચલ હોય, સ્વતંત્ર ચલ અવલંબી ચલના
વિકલિતો જે વિકલ સમીકરણની છે યસ એ વસ્તુ વિકલ સમીકરણ કહેવાતું હોય તો યસ આ વસ્તુ આપણે સ્વૈર અચળ દૂર કરીને આપણે આ વસ્તુ કરવાની હોય છે. ઓકે, યસ આ વસ્તુ હજુ પણ આપણે જસ્ટ જે લોકોએ રિડ્યુસ કર્યો છે, રિમૂવ કર્યો છે કે વિકલ સમીકરણની રચના જે હું તમને છેલ્લે બતાવવાનો જ છું, એમાં તમને વધારે વસ્તુ ખબર પડશે. ઓકે, તો જસ્ટ રાઇટ ડાઉન ધીસ થિંગ. આપણે બીજો દાખલો જોઈએ. સ્ટુડન્ટ અહીંયા મેં બીજો 7મો દાખલો લખ્યો છે, લેંગ્વેજ સમજવાની. વિકલ સમીકરણ dy બાય dx પ્લસ y સ્ક્વેર પ્લસ y પ્લસ 1 છેદમાં x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 બરાબર 0 નો વ્યાપક ઉકેલ x પ્લસ y પ્લસ 1 બરાબર a 1 માઇનસ x માઇનસ y માઇનસ 2xy છે તેમ દર્શાવવાનું કે જ્યાં a કેપિટલ A સ્ક્વેર અચળ, જે આપણે ત્યાં c લઈએ છીએ ને. ઓકે, અહીંયા a છે, કઈ વાંધો નથી. એ સ્ક્વેર અચળ આપણે એ નામ આપી દઈશું, જે બી અચળ આવશે એ. યસ, એને દર્શાવો એવું કીધું છે તો યસ આના પરથી આપણે આ વસ્તુ તારવવાની. ઓકે, સો બી કેરફુલ. બતાવો, દર્શાવો એવું સાબિત કરવામાં તમે યુ કેન જસ્ટ ડુ ઇટ લાઈક ધીસ. જે આપેલો ઉકેલ જો તમને આપી દીધો હોય તો એ ઉકેલ પરથી વિકલ સમીકરણની રચના કરી દો તો કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. ઓકે, સો નાવ અહીંયા આપણે વિકલ સમીકરણનો ઉકેલ શોધવાનો આવશે ને વ્યાપક ઉકેલ શોધવાનો આવશે. અહીંયા આપણને આપ્યું છે dy બાય dx પ્લસ y સ્ક્વેર પ્લસ y પ્લસ 1 છેદમાં x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 બરાબર 0 આપ્યું છે. યસ, મેં તમને કીધું છે કોઈ પણ વિકલ સમીકરણ આપણા પાસે વિયોજનીય ચલ અને સમપરિમાણીય એ બે વસ્તુઓ છે, પણ એમાં આવશે કે નહીં એના માટે પહેલા આપણે dy બાય dx ને કરતા બનાવવાનું હોય. તો અહીંયા પહેલા dy બાય dx ને કરતા બનાવી દો, તમને આઈડિયા આવી જશે. અહીંયા dy બાય dx નું કરતા બનાવું તો આ જમણી બાજુ જશે માઇનસ y સ્ક્વેર પ્લસ y પ્લસ 1 છેદમાં x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 આ રીતનું થઈ ગયું. યસ, પહેલું વિયોજનીય ચલનું વિચારવાનું એટલે કે x સાથે dx સાથે x વાળા પદોને dy સાથે y વાળા યસ ગોઠવાઈ જાય એવા છે. યસ, આખું y નું પદ છે અહીંયા આવી જશે ને x નું પદ છે. યસ, તો એ પ્રમાણે લઈ લેવાનું. માટે અહીંયા dy છેદમાં y સ્ક્વેર પ્લસ y પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ dx છેદમાં x સ્ક્વેર પ્લસ x પ્લસ 1. યસ, હવે તો સંકલન થાય એવું છે. નીચે દ્વિઘાત સમીકરણ છે પૂર્ણ વર્ગમાં રૂપાંતરણ કરવાનું અને પછી જે આપણા પાસે આવે x સ્ક્વેર પ્લસ 4 માઇનસ a સ્ક્વેર અથવા a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર એમાંથી કોઈ પણ એક સ્વરૂપ પ્રમાણે ગોઠવાયેલા પ્રમાણે જવાનું હોય તો યસ આના માટે બંને બાજુ સંકલિત કરતા યસ સંકલન ખબર પડવા જોઈએ એટલે ઇન્ટિગ્રેશન dy છેદમાં y સ્ક્વેર પ્લસ y પ્લસ 1 equals to minus dx છેદમાં ઓકે અને પૂર્ણ વર્ગમાં આ પ્રથમ પદ મધ્યમ પદ એટલે અંતિમ પદ થાય 1/4. બંનેમાં જ વસ્તુ થશે. એક બાર 1/4 ઉમેરવાના બાદ કરવાના તો અહીંયા dy છેદમાં y સ્ક્વેર પ્લસ y પ્લસ 1/4 ઉમેર્યું, આ 1 લખીને આ 1/4 ને બાદ કર્યું એટલે જેનાથી મૂલ્ય ના બદલાવું જોઈએ, પદ બદલાવું જોઈએ નહીં. એ રીતે જમણી બાજુ dx છેદમાં x સ્ક્વેર પ્લસ x પ્લસ 1/4 પ્લસ 1 માઇનસ 1/4 અહીંયા આપણે લઈશું તો ઇન્ટિગ્રેશન dy આખું પૂર્ણ વર્ગ થઈ ગયું y પ્લસ 1/2 આખાનું સ્ક્વેર અને યસ આનું થશે 3/4 એટલે કે એનો મતલબ √3/2 આખાનું 1 x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્રકારનું થઈ ગયું ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ dx અહીંયા પણ આ જ વસ્તુ x પ્લસ 1/2 આખાનો સ્ક્વેર પ્લસ √3/2 આખાનો સ્ક્વેર આ વસ્તુ થઈ ગઈ. હવે અહીંયા આપણે જોઈએ તો x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર એટલે 1/a tan ઇનવર્સ x બાય a એટલે કે આ થશે 1/√3/2 tan ઇનવર્સ અહીંયા y પ્લસ 1/2 √3/2. સરસ દાખલો છે, સમજવા જેવો છે. ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ અહીંયા 1/a tan ઇનવર્સ
x plus 1/2 છેદમાં √3/2 પ્લસ c1. યસ, સી લેનો આપણે છેલ્લે તો એ જ લાવવાનું છે, નો પ્રોબ્લેમ, કઈ વાંધો નથી. સી આ વસ્તુ શું થશે? 2/√3 tan inverse 2y plus 1 છેદમાં √3 is equals to minus 2/√3 tan inverse 2x plus 1 છેદમાં √3 plus c. યસ, આ તો આપણા પાસે છે. આ લાવવાનું છે ઉકેલ અહીંયા આ રીતનો છે ને અહીંયા તો એક અલગ જ દેખાય છે. તો યસ, વોટ શુડ બી ડન? તો હજુ પણ આ 2/√3 2/√3 છે ને tan inverse x plus tan inverse y એ વસ્તુ બી કરી શકીએ આપણે. ઓકે, તો યસ, એના માટે કારણ કે યસ આ સ્વરૂપ આવવાનું છે તો કઈ રીતે લાવીએ? તો પહેલા તો 2/3 છે, 2 આખા સમીકરણને √3/2 વડે ગુણી દઈએ તો tan inverse 2y plus 1/√3, આને હું ડાબી બાજુ લાવી દઉં પ્લસ, અને √3/2 વડે ગુણ્યું છે તો પ્લસ tan inverse 2x plus 1 છેદમાં √3 is equals to આ થઈ જશે √3/2c. યસ, હવે બંને બાજુ tan લઈ લો. એકચ્યુઅલી પ્રતિવિધ એટલે ખૂણો કેવા હશે? એટલે અહીંયા tan, ચલો આ ના કરવું હોય તો tan inverse x plus tan inverse y બરાબર tan inverse x plus y છે નો 1 minus xy. યસ, એના પ્રમાણે આપણે કરીએ. ચલો, તો માટે આના પરથી tan inverse 2y plus √3 plus 2x plus 1/√3 છેદમાં 1 minus 2 plus y છેદમાં √3 into 2x plus 1 છેદમાં √3 is equals to √3c/2 થશે. માટે અહીંયા હવે tan inverse અહીંયા પદોની આપણે ગોઠવણી કરીશું. તો ઉપર મારા પાસે આવશે 2y plus 1 plus 2x plus 1 ભાગ્યા √3 છેદમાં √3 એટલે યસ 3 લસા નીકળશે, ઉપર 3 આવશે છેદમાં 3 minus 2y plus 1 2x plus 1 is equals to √3c/2. અહીંયા હજુ બી આ √3 છે એટલે આ મને √3 મળશે. તો tan inverse √3 કૌંસમાં 2x plus 2y plus 2 આ વસ્તુ મને મળશે છેદમાં 3 minus આ બેનો ગુણાકાર એટલે કે 4xy plus 2y plus 2x plus 1 is equals to √3c/2. tan inverse ઉપર બે સામાન્ય નીકળે તો 2√3 કૌંસમાં x plus y plus 1 જસ એક પદ દેખાવા માંડ્યો આપણને, લાવીએ છીએ આપણે કઈ રીતે લાવવું, અને છેદમાં 3 minus 4xy minus 2y minus 2x minus 1 is equals to √3c/2. માટે tan inverse yes 2√3 x plus y plus 1 છેદમાં 3 minus 1 2 minus 2x minus 2y minus 4xy √3c/2. yes again છેદમાંથી બે સામાન્ય નીકળશે તો yes tan inverse 2√3 x plus y plus 1 છેદમાં
2 કૌંસમાં 1 minus x minus y minus 2xy is equals to root 3c by 2. જે પદો છે આપણને દેખાવા લાગ્યા છે 2 યસ tan ઇન્વર્સ બરાબર આ વસ્તુ છે તો બંને બાજુ tan લઈશું તો યસ અહીંયા root 3 x plus y plus 1 છેદમાં 1 minus x minus 2xy બરાબર tan root 3c by 2. root 3 ને તમે જમણી બાજુ લઈ જાઓ તો યસ અહીંયા x plus y plus y 1 છેદમાં 1 minus x minus y minus 2xy બરાબર અહીંયા 1 by root 3 tan root 3c by 2. અહીંયા c એ અચળ છે root 3 by 2 એ અચળ થાય tan root 3c by 2 એ પણ અચળ થાય into 1 by એ આખું અચળ થાય એ આખા અચળને તમે યસ સ્વર અચળ એ નામ આપી દો એટલે અહીંયા યસ અહીંયા સ્વર અચળ શું છે આપણને ફક્ત કેપિટલ એ થી બતાવવાનું છે માટે x plus y plus 1 is equals to આને આખાને હું a કહી દઉં 1 minus x minus y minus 2xy જ્યાં a બરાબર 1 by root 3 tan root 3c by 2 સ્ક્વેર અચળ આ તમારો જવાબ. સો જસ્ટ જ્યારે આ રીતે બતાવવાની વાત આવે ને યસ આ રીતે દર્શાવે એવું આવે ત્યારે જો આગળ થઈ શકતું હોય તો સાદું સ્વરૂપ આપવાનું બાકી જો ના આ વસ્તુ ના આપી હોય તો અહીંયા આવીને તમારો એનો ઉકેલ અટકી જશે. ઓકે ફાઇન અલ્ટિમેટલી આ વસ્તુ થાય પણ અહીંયા આ ઉકેલ નથી ઉકેલ આ વસ્તુ બતાવવાનું એટલે આગળ પાછું એનું સાદું સ્વરૂપ આપણે આપ્યું tan inverse x plus tan inverse y નું સૂત્ર વાપરીને છેલ્લે પાછું આપણે tan કાઢ્યું બંને બાજુ લગાવીને યસ કારણ કે tan x is equals to tan theta તો theta is equals to tan inverse of x આપણને ખબર છે એના પ્રમાણે છેલ્લે tan inverse માંથી જમણી બાજુ tan લઈને આપણે આ બાજુનું પદ દૂર કર્યું. સો જસ્ટ આ રીતે આ દાખલાઓ કરવાનો છે યસ વેરી ઇમ્પોર્ટન્ટ દાખલો મહત્વનો દાખલો છે સમજવાનો છે અહીંયા આગળ કેવી રીતે આપણે વધવાનું છે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે એમ પણ પ્રકરણના જેટલા બી દાખલા હોય પ્રકરણ ઉદાહરણ હોય કે પ્રકરણ સ્વાધ્યાય એનામાં ખાસ ધ્યાન આપવાનું હોય છે એક્ઝામની દ્રષ્ટિએ આ બધા દાખલાઓ ખૂબ જ અને યસ આ ચેપ્ટરમાંથી 4 માર્કનો દાખલો આવવાનો છે એમાં ઓપ્શન નથી આવવાનું કમ્પલસરી આવવાનો છે તો યસ એવી તૈયારીઓ રાખવાની છે. ઓકે તો જસ્ટ આ 4 માર્કના દાખલાઓ કહેવાય એના પ્રમાણે ધ્યાન રાખવાનું છે ને રીતે બતાવવાનું છે. ઓકે સો જસ્ટ આ એકથી વધારે વાર ગણેલો હશે આપણે એને દેખેલો હશે તો આ રીતે કરવાનું છે ધ્યાન આવશે તો આવું કોઈક દાખલામાં આવે છે તો કેવી રીતે આગળ વધશે એ પણ તમને ખબર પડશે. તો ઓકે તો એ વસ્તુનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે તો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ. આપણે બીજો દાખલો જોઈએ. યસ અહીંયા એક બીજો 9મો દાખલો લખીએ ઝડપથી જોઈએ ઈઝી છે. જ્યારે x બરાબર 0 હોય ત્યારે y બરાબર 1 માટે વિકલ સમીકરણ નો વિશિષ્ટ ઉકેલ મેળવો. ઓકે યસ અહીંયા તમને કોઈ સ્પષ્ટ સીધું ના કીધું એટલે આપણે પહેલા હંમેશા વિકલ સમીકરણ ઉકેલ શોધવાનો હોય dy by dx ને કરતા બનાવીએ એટલે અહીંયા એના પ્રમાણે યસ આ dy છે ને અહીંયા dx છે તો યસ 1 plus e raised to 2x dy બરાબર minus 1 plus y square e raised to x dx. યસ પહેલા dy by dx નો કરતા બનાવી દઈએ તો dy by dx is equals to minus 1 plus y square e raised to x છેદમાં 1 plus e raised to 2x. યસ વસ્તુ આવી ગઈ. યસ આ પ્રમાણે dy by dx કરતા થઈ ગયો. સૌથી પહેલું વિચારવાનું dx સાથે x વાળા પદો અને dy સાથે y વાળા પદો ગોઠવા એવા છે તો યસ dy સાથે આ y આવી જશે આખો આ ex વાળું dx સાથે આવી જશે તો યસ અહીંયા dy છેદમાં 1 plus y square is equals to minus e raised to x છેદમાં e raised to 2x plus 1 dx થઈ ગયું. સંકલન કરવાનું હોય યસ બંને બાજુ
સંકલિત કરતા ઇન્ટિગ્રેશન dy છેદમાં 1 plus y square કે y square plus 1 કોઈ પ્રોબ્લેમ નથી is equals to minus integration e raised to x e raised to 2x plus 1 dx. yes આ પ્રકારના દાખલા આપણે બહુ જ ગણેલા છે અહીંયા e raised to x નો આદેશ લઈ લેવાનો yes એ આનામાં પણ e raised to x બરાબર t નો એ સંકલન જ્યાં આવે આદેશ લેવાનો તે આદેશ લેવો પડે આદેશ લેતા આ થશે e raised to x નો આદેશ લેતો yes એટલે e raised to x dx બરાબર dt. yes એના પ્રમાણે અહીંયા આપણે dy છેદમાં 1 plus y square is equals to અહીંયા t નો આદેશ અહીંયા લીધો છે આપણે આ સંકલન માટે તો માઇનસ yes e raised to x dx dt થશે અને છેદમાં e raised to 2x એટલે e raised to x આખાનો વર્ગ એટલે આ થશે t square plus 1. yes હવે બંને બાજુ સંકલન થાય એવા છે તો yes કરી નાખીએ માટે અહીંયા tan inverse y yes a બરાબર 1 છે is equals to minus અહીંયા પણ tan inverse t plus c લખો કોઈ વાંધો નથી so t નું મૂલ્ય પાછું મૂકવાનું અહીંયા આદેશ લીધો છે એટલે e raised to x થશે અને આપણે ડાબી બાજુ લઈએ tan inverse વાળા તો અહીંયા tan inverse of y plus tan inverse of e raised to x is equals to c. ઓકે આ તમારો વ્યાપક ઉકેલ થયો. યસ વિશિષ્ટ ઉકેલ કીધો છે શરત આપેલી છે જ્યારે x બરાબર 0 હોય ત્યારે y બરાબર 1 યસ આ કિંમત મૂકીએ તો અહીંયા tan inverse of 1 plus tan inverse of e ની 0 ઘાત બરાબર c tan inverse of 1 એટલે pi by 4 અને e raised to 0 એ પણ 1 થશે માટે c બરાબર pi by 4 અને tan inverse of 1 pi by 4 જ c is equals to pi by 2 આ મૂલ્ય અહીંયા મૂકવાનો એટલે આપણો વિશિષ્ટ ઉકેલ માટે સમીકરણ 1 પરથી વિશિષ્ટ ઉકેલ that is tan inverse x વાળું પદ પહેલા લખવું હોય કે yes એ તો કોઈ પ્રોબ્લેમ નથી પ્લસ tan inverse of y બરાબર pi by 2 yes અહીંયા tan બંને બાજુ લઈને સાદું સ્વરૂપ નહીં અપાશે કારણ કે tan pi by 2 વ્યાખ્યાયિત થશે નહીં અધરવાઇઝ એના પ્રમાણે આપણે આગળ કરી શકતા હતા પણ અહીંયા tan pi by 2 વ્યાખ્યાયિત નથી એટલે tan inverse x plus tan inverse y કરવાની જરૂર નથી આ તમારો વ્યાપક વિશિષ્ટ ઉકેલ કહેવાશે. ઓકે સો જસ્ટ રાઇટ ડાઉન ક્વિકલી એકદમ સરળ વસ્તુ છે કે અઘરી નથી આપણે બીજા દાખલા જોઈએ. યસ સ્ટુડન્ટ આ એક બહુ સરસ દાખલો છે ને ઇમ્પોર્ટન્ટ દાખલો છે ધ્યાન રાખવાનું છે. અહીંયા આ દાખલા માટે તમને બુકમાં હિન્ટ પણ આપી છે x - y બરાબર t એના પ્રમાણેનું યસ એટલે એના પ્રમાણે પણ બતાવું છું અને પછી એક બીજી રીતથી પણ બતાવું છું કે ના અહીંયા જ્યારે x બરાબર 0 હોય ત્યારે y અને ઇટ્સ ઇમ્પોર્ટન્ટ દાખલો ધ્યાનથી કરવાનો છે y બરાબર -1 માટે વિકલ સમીકરણ x - y into dx plus dy બરાબર dx minus dy નો વિશિષ્ટ ઉકેલ શોધો. ઓકે ના અહીંયા વિશિષ્ટ ઉકેલ શોધવાનો છે પણ અહીંયા તો જસ્ટ પહેલા આપણે dy by dx એક કરતા બનાવી દેવાનું તો યસ અહીંયા આપણે જોઈએ તો આના પ્રમાણે અહીંયા કરવું હશે તો આ થશે x minus y dx આપણે dy અને dx નો ઇન્ટરેસ્ટ છે તો યસ x minus y into dy is equals to dx minus dy થશે dy વાળા પદો એક બાજુ એટલે યસ આપણા પાસે x minus y dy plus dy is equals to dx minus x minus y dx થશે એટલે અહીંયા આપણા પાસે યસ આ કૌંસમાં x minus y plus 1 dy is equals to અહીંયા 1 minus
x પ્લસ વાય dx થશે માટે અહીંયા dy બાય dx ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા 1 માઇનસ અગેન છે ને આને આ રીતે છે સમાન પદો મૂકવાનો પ્રયત્ન કરું છું અને છેદમાં યસ x માઇનસ વાય પ્લસ 1 આ રીતે મેં લખ્યું છે ઓકે ના હવે અહીંયા તમે જોશો ને તો યસ dy સાથે બધા y વાળા પદો અને dx સાથે બધા x વાળા પદો શક્ય નથી અગેન આ સમપરિમાણીય પણ નથી કારણ કે તમે f of xy લેશો એટલે એમાં f of xy પ્રમાણે ગોઠવાશે પણ નહીં ઓકે અથવા તો જમણી બાજુ બધા y by x વાળા પદો ગોઠવાય શક્ય બને એવા નથી ઇવન તમે y x વડે બી ભાગશો તો 1 by x minus 1 પણ અહીંયા 1 by x આવી જશે યસ એ જ વસ્તુ અહીંયા થશે બધા જ y by x વાળા પદો ગોઠવાશે નહીં પણ અહીંયા આપણને આ ઓબ્ઝર્વેશન મળે છે કે યસ x minus y ઉપરને અંશમાં છેદમાં સમાન છે ને તો યસ અહીંયા હવે x minus y બરાબર t નો આદેશ લેતા અહીંયા પાછું આનું જે આદેશ લે એનું x ને સાપેક્ષ લે x ને બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા આ થશે 1 માઇનસ dy by dx is equals to આ થશે dt by dx એટલે આના પરથી આપણને dy by dx કરતા બનશે તો અહીંયા જો dy by dx ને મારે કરતા બનાવવો હોય તો 1 માઇનસ dt by dx એટલે યસ હવે છે ને આપણે આ 1 2 અને 3 આ ત્રણનો ઉપયોગ કરવાનો જે સમ પરિમાણીયમાં કરતા હતા ને એ રીતનું છે અહીંયા યસ dy by dx ની જગ્યાએ આપણે 1 માઇનસ dt by dx લખી શકીએ ઓકે x માઇનસ y ની જગ્યાએ આપણે t લેવાનું છે યસ 1 માઇનસ t છેદમાં t પ્લસ 1 યસ હવે આખું તમારું પરિવર્તન થઈ ગયું અહીંયા આવે dy by dx ને આપણે કરતા બનાવવો હોય યસ dt by dx ને કરતા બનાવીએ તો dt by dx is equals to 1 minus t છેદમાં t plus 1 આ વસ્તુ આવશે માટે dt by dx is equals to t plus 1 લસા આ t plus 1 minus 1 plus t dt by dx is equals to 1 કટ થઈ ગયું 2t છેદમાં t plus 1 આવી ગયું આપણા પાસે યસ હવે બધા dt સાથે t વાળા પદો અને x સાથે અચળ કે આપણને અચળ પદ અથવા તો x વાળું પદ રીતે ગોઠવાયું છે તો યસ x વાળું તો કોઈ પદ નથી અચળ એટલે આપણે જસ્ટ આપણે t plus 1 છેદમાં t dt is equals to અહીંયા 2 dx આ વસ્તુ થશે યસ હવે આપણે સંકલન કરી શકીએ એવું છે તો બંને બાજુ સંકલિત લેતા અહીંયા ઇન્ટિગ્રેશન અહીંયા પદોની ગોઠવણી t ની છેદમાં t લખું 1 plus 1 by t dt is equals to 2 integration dx માટે અહીંયા t plus log mod t is equals to 2x plus c આ વસ્તુ લખાશે t નું મૂલ્ય મૂકીએ આપણે that is a x minus y માટે x minus y plus log mod x minus y is equals to 2x plus c થાય x minus y ને હું જમણી બાજુ લઈ જાઉં કારણ કે મારા પાસે x વાળું પદ છે એટલે 2x minus x x થશે x plus y plus c થશે આ તમારો વ્યાપક ઉકેલ થશે હવે શરત પ્રમાણે c નું મૂલ્ય શોધીને આપણે આમાં મૂકવાનું છે યસ
x બરાબર 0 ત્યારે y બરાબર -1 અહીંયા x નું મૂલ્ય 0 ને y નું મૂલ્ય -1 મૂકી તો 0 -1 અહીંયા 0 -1 plus c log mod 1 is equals to -1 plus c 0 -1 plus c એટલે c બરાબર 1 માટે સમીકરણ 4 પરથી વિશિષ્ટ ઉકેલ log mod x minus y બરાબર x plus y plus 1. So be careful. અહીંયા આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. અહીંયા જમણી બાજુ આપણે વિયોજનીય ચલમાં પણ રૂપાંતરિત નથી કરી શકતા કે સમપરિમાણીય સ્વરૂપમાં પણ ગોઠવાય એવું નથી. પણ હા, અહીંયા એક વસ્તુ છે, અંશ અને છેદમાં એક પદ સામાન્ય વસ્તુ આવે, બાકી અચળ છે. તો યસ, ત્યારે t નો આદેશ લઈને આખું પછી સમપરિમાણીય પ્રમાણ જોવાનું છે. પણ અહીંયા y બાય x કે x બાય y નો નહીં, અહીંયા x માઇનસ y બરાબર t નો આદેશ લેવાનો છે. યસ, જ્યાં સંકલન શક્ય ના બનતો ત્યાં આપણે ચોક્કસ આદેશ લઈને આગળ વધતા હોઈએ છીએ. એ રીતનું અહીંયા વિકલ સમીકરણમાં આ વસ્તુ યસ સમાન પદો આવે છે, એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા આ વસ્તુ ખૂબ જ મહત્વની છે. યસ, એક વખત આવી જશે પછી આખાને આપણે t માં રૂપાંતરિત કરી દીધું પછી વાંધો નથી, તમે દાખલો સરળતાથી ગણી શકશો, કોઈ પ્રોબ્લેમ આવે એવું નથી. સો બી કેરફુલ અબાઉટ ધીસ થિંગ્સ. ઇટ ઇઝ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ. આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. ઓકે, નાઉ જે મેં તમને કીધું હતું બીજી રીતે, તો હું બીજી રીત પણ બતાવું છું. બીજી રીત બતાવતા પહેલા જસ્ટ આ ઓબ્ઝર્વ કરો. dx plus dy છે, અહીંયા છે dx minus dy છે. ઓકે, નાઉ જે તમને કીધું હતું x dy plus y dx, તો x into y નું થાય d of x into y. x dy minus y dx, ઓકે, upon x square એ y by x નું વિકલ થાય. એ મેં તમને બતાવ્યું હતું. એના પ્રમાણે એક નવી વસ્તુ, આ કોના વિકલ થાય એ વસ્તુ એકદમ સરળ વસ્તુ છે, ખબર પડી જશે તમને. ઓકે, સો પહેલા આ વસ્તુ લખી લો, હું બીજી રીતે બતાવું છું. યસ સ્ટુડન્ટ, આપણે આ દાખલામાં બીજી રીત જોઈ લઈએ આપણે. ઓકે, ફાઇન. બીજી રીત, યસ, આપણા પાસે આ વસ્તુ છે ને, યસ, આ લખતા પહેલા છે ને આ વસ્તુ પર હું ધ્યાન આપું છું. યસ, મેં તમને આગળ કીધું હતું એ પ્રમાણે અહીંયા d by dx of x plus y લખીશું. તો યસ, d by dx of x plus y એટલે એનો અર્થ શું થશે? અહીંયા d by dx of x 1 થશે પ્લસ dy by dx થશે. આખા સમીકરણને dx વડે ગુણી લો તો d of x plus y અહીંયા dx plus dy. સો આની જગ્યાએ આપણે x plus y નું વિકલ લખી શકીએ અને x plus y નું વિકલ કહેવાય. એ જ રીતે d by dx of x minus y, એ જ રીતે 1 minus dy by dx. આખા સમીકરણને dx વડે ગુણો તો યસ, d x minus y is equals to dx minus dy. હવે આપણે આપેલ સમીકરણ પરથી અહીંયા આની જગ્યાએ x minus y નો વિકલ, આની જગ્યાએ x plus y નો વિકલ, આ x minus y વાળું પદ છે અહીંયા મૂકી દઈએ. યસ, કઈ રીતે બતાવું છું અહીંયા. યસ, આની જગ્યાએ આપણે d of x plus y લખાશે is equals to આની જગ્યાએ d of x minus y, ને યસ, x minus y અહીંયા છે જ ને. યસ, જે રીતે આપણે ઇન્ટિગ્રેશન dx બરાબર x, તો એ રીતે ઇન્ટિગ્રેશન x plus y બરાબર x plus y. dx by x is equals to log mod x, તો d of x minus y upon x minus y log mod x minus y. યસ, બંને બાજુ સંકલન કરતા લે, બંને બાજુ સંકલન કરીએ તો d x plus y is equals to integration dx minus y છેદમાં x minus y. આ વસ્તુ થઈ ગઈ ને, જે dt by t. યસ, એઝ ઇફ આ જ વસ્તુ થઈ ગઈ. આ x minus y ને સાપેક્ષ સંકલિત છે અને યસ ચલ x minus y છે. આ x plus y ને સાપેક્ષ સંકલિત છે ને ઇન્ટુ 1 છે. તો યસ, આનો જવાબ થાય
યસ x પ્લસ વાય જોઈએ તો ઇન્ટિગ્રેશન 1 ઇન્ટુ dx તો x ઇન્ટિગ્રેશન 1 ઇન્ટુ dx પ્લસ y ને સાપેક્ષ સંકલિત એઝ ઇફ આખું x છે એ રીતે થાય તો આ થાય x પ્લસ y યસ આ dx by x log mod x એટલે d of x minus y upon x minus x as if આખું x જ છે એ પ્રમાણે થાય તો log mod x minus y plus c યસ બાકીનું તમે કિંમતો મૂકીને શોધી શકશો c બરાબર -1 આવશે અહીંયા મૂકવાનું એટલે +1 થઈ જશે અને તમારો જવાબ આવી જશે યસ આગળનું તમારે કરવાનું છે અમે વ્યાપક ઉકેલ અહીંયા સુધી શોધી કાઢ્યો છે બાકી જે આગળનું વિશિષ્ટ ઉકેલ માટેનું દાખલામાં જે આગળ મેં બતાવ્યું છે એના પ્રમાણે કરવાનું છે સો જસ્ટ આ નાની નાની વસ્તુઓ છે આ બધી વસ્તુ હેબિટથી પ્રેક્ટિસથી આવે અને ઓબ્ઝર્વેશનથી આવે દરેક દાખલામાં થાય એવું જરૂરી નથી હોતું જ્યાં જ્યાં આવું દેખાય ને એ સરવાળા બાદબાકીનું સ્વરૂપ આગળ ગુણાકારમાં x dy plus y dx x dy minus y dx પછી છેદમાં x સ્ક્વેર અને y dx minus x dy છેદમાં y સ્ક્વેર તો યસ x ભાગ્યા y નું વિકલ y ભાગ્યા x નું વિકલ x into y નું વિકલ યસ અને બાકીના પદો એ પ્રમાણમાં હોય તો તમે એ વસ્તુ સરળતાથી કરી શકો છો અને યસ બહુ ઝડપથી જવાબ આવી શકે છે ઓકે સો ઇટ વોઝ લાઈક ધીસ આ દાખલા રીતે પણ કરી શકાય અને આગળ મેં બતાવ્યો એ રીતે પણ કરી શકાય યસ ઇમ્પોર્ટન્ટ દાખલો છે ધ્યાન આપવાનું છે ઓકે સો જસ્ટ ઝડપથી આ વસ્તુ લખી લો હવે એક હું તમને 15મો દાખલો બતાવું છું બાકીના તમારે કરવાના રહેશે આ સ્વાધ્યાયમાંથી અને જે 2021 નો રિડ્યુસ સિલેબસ છે એના પ્રમાણેનું જસ્ટ જે બુકનો પાર્ટ છે એ આખો ફિનિશ થશે નેક્સ્ટ લેક્ચરથી આપણે જે એડિશનલ છે બસ હું બતાવવાનો છું એ વસ્તુ સ્ટાર્ટ કરીશ ઓકે તો જસ્ટ આ ઝડપથી લખી દે છેલ્લો 15મો દાખલા સ્વાધ્યાયનો બતાવી યસ સ્ટુડન્ટ આ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે આમાં થોડું સમજવાનું છે અને એ ઉત્કૃષ્ટ પ્રકારનો છે અને મેં તમને કીધું એ પ્રમાણે 2020 ની બોર્ડની એક્ઝામો સિવાય બાકીની બોર્ડની એક્ઝામોમાં આગલા વર્ષોમાંની બોર્ડની એક્ઝામોમાં આ કુલ પ્રશ્ન પ્રકારના 4 માર્કમાં પૂછાતો તો એ દ્રષ્ટિએ આપણે એવી તૈયારી રાખવાની છે અને આમાં થોડીક વસ્તુ સમજવાની પડશે યસ બાકી મેજોરિટી ઓફ ધ વસ્તુ આપણે આગળ કરી ગયા પ્રમાણેની છે એક્ઝામ્પલ વાંચું છું એક ગામની વસ્તીનો સતત વૃદ્ધિ દર કોઈ પણ સમયે હાજર રહેવાસીઓની સંખ્યાના પ્રમાણમાં છે યસ પ્રમાણમાં છે એટલે યસ આપણે ચલે છે એવું આવશે અને કોઈ ચોક્કસ ટકાવારીના પ્રમાણમાં વધે છે તો આપણે બરાબર ટકાવારી પ્રમાણે લખીને કરતા પણ અહીંયા એના પ્રમાણમાં છે એટલે આપણે યસ ચલે છે સૂત્ર આવશે અને વૃદ્ધિ દર છે એટલે યસ એ જે ચલે છે ચલનું જે સૂત્ર છે એનું એક સિમ્બોલ કાઢીને આપણે જગ્યાએ ધન પૂર્ણાંક આવશે ધન કોઈક અચળાંક આવશે જો 1999 માં ગામની વસ્તી 20,000 હોય અને 2004 માં 25,000 હોય તો 2009 માં તે ગામની વસ્તી કેટલી હશે યસ આ તો બધી કન્ડિશનો આપેલી છે એ પાછળથી આપણે ઉપયોગ કરવાનો આવશે પહેલી વસ્તુ તો યસ અહીંયા વિકલ્પ સમીકરણ નથી આપ્યું આપેલી શરતો મુજબ વિકલ્પ સમીકરણ બનાવવાનું છે યસ અહીંયા વસ્તુ છે ગામની વસ્તી અને એનો દર એટલે કે સમય એટલે આ બે વસ્તુ ધારવાની વસ્તી જેને ઇંગ્લિશમાં કહેવાય પોપ્યુલેશન એટલે આપણે યસ ધારો કે કોઈ ટી સમયે ગામની વસ્તી પી છે નો સતત વૃદ્ધિ દર એટલે કે આનો દર એટલે કે ડીપી બાય ડીટી કોઈ પણ સમય હાજર રહેવાસી એટલે એ વખતની વસ્તીના પ્રમાણમાં છે એટલે કે ઇઝ પ્રોપોર્શનલ ટુ પી પ્રમાણમાં છે એ ચોક્કસ ટકાવારીના દરે વધે એવું કીધું તો બરાબર એ ટકાવારી ગુણ્યા પી લખતા હતા ઓકે અહીંયા વધે યસ અહીંયા આપણે આ ચલે છે નું કાઢવું પડશે અને વધે છે એટલે અહીંયા ડીપી બાય ડીટી ઇઝ ઇક્વલ્સ ટુ કેપી જ્યાં કે એ અચળ એટલે આ આપણું વિકલ્પ સમીકરણ બની ગયું આ અચળ છે પી સાથે ડીપી સાથે પી વાળા પદ અને યસ ડીટી સાથે અચળ પદ કે ટી વાળું પદ તેના પ્રમાણે ડીપી છેદમાં પી ઇઝ ઇક્વલ્સ ટુ કે ઇન્ટુ ડીટી યસ બંને બાજુ સંકલન કરતા ઇન્ટિગ્રેશન ડીપી બાય પી ઇઝ ઇક્વલ્સ ટુ કે ઇન્ટિગ્રેશન ડીટી ઓકે યસ આ થશે
log mod p is equals to k into t plus log mod c લઈ લઈએ, કોઈ વાંધો નથી. અહીંયા log mod c ને હું ડાબી બાજુ લઈ આવું તો log mod p minus log mod c is equals to kt. log mod p ભાગ્યા c is equals to kt. આ વસ્તુ થશે માટે p by c is equals to e raised to kt. log દૂર કરવાનો માટે p is equals to c e raised to kt. આ વસ્તુ થશે. અહીંયા બે અચળો છે c અને k. એના માટે આપણે બે શરતો પણ આપીશું. ઓકે યસ, સરે તમને દાખલાની શરૂઆતમાં કીધું હતું કે થોડું ધ્યાન આપવાનું છે, પણ અત્યાર સુધી તો એવું કંઈ આવતું નહોતું જે આપણે કરતા હતા એ પ્રમાણે. હવે જે શરૂઆત છે એ 1999 ગામની વસ્તી 20,000 હોય, એટલે અહીંયા 1999 પછી 2004 અને 2009, એટલે 1999 સમયની શરૂઆત થશે. એટલે 1999 એટલે કે t બરાબર 0 સમયે. યસ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અહીંયા આમાં પ્રારંભિક શરત છે. અહીંયા 1999 એનો મતલબ અહીંયા પહેલાથી આપણે ગણતરી નથી કરતા, 1999 થી, એટલે 1999 નો સંદર્ભ છે તો 1999 નું વર્ષ એ t બરાબર 0 સમય કહેવાય. યસ, બી કેરફુલ, નહીં તો અટવાઈ જવાશે. ઓકે યસ, અહીંયા આજ મેં હું જે કહેતો હતો ધ્યાન આપવાનું છે એ વસ્તુ, આ વસ્તુનું ધ્યાન આપવાનું છે. અહીંયા 1999 એટલે કે t બરાબર 0 સમયે પોપ્યુલેશન વસ્તી કેટલી છે? 20,000. અને આ સમીકરણ મૂકીશું. એટલે સમીકરણ 1 પરથી t બરાબર 0 અને p બરાબર 20,000 મૂકેલી. 20,000 બરાબર c e ની 0 ઘાત એટલે કે c બરાબર 20,000. એક c નું મૂલ્ય પાછું મૂકી દેવાનું, જેટલું બને એટલું ઓછું કરતું જવાનું. એટલે આપણને જે વિકલ્પ સમીકરણ છે, યસ, જે ઉકેલ છે એ p બરાબર 20,000 e ની kt ઘાત. ઓકે, સો આ વસ્તુ આપણને મળી. યસ, આ સમીકરણ 2. હવે આનો ઉપયોગ કરવાનો. 2004 માં 25,000, 2004 માં 25,000 એનો અર્થ 1999 આપણે 0 લીધું છે તો 2004 એટલે કે t બરાબર 5 વર્ષમાં એ p બરાબર 25,000. ઓકે, એટલે કે અહીંયા 2004 માં એટલે કે t બરાબર 5, 1999 ને આમાં ફરક 5 વર્ષનો, 5 સમયે p બરાબર 25,000. એ સાથે આમાં કિંમતો મૂકવાની. આ 25,000 20,000 e ની યસ 5k ઘાત થશે. એટલે અહીંયા e ની 5k ઘાત ઇઝ ઇક્વલ્સ ટુ 25,000 ભાગ્યા 20,000. પાછું એટલે કે અહીંયા e raised to 5k is equals to 5/4 થશે. ઓકે, અગેન આપણે અહીંયા k નું મૂલ્ય શોધવાનું છે તો બંને બાજુ log લઈ લઈએ ને કોઈ વાંધો નથી. log e raised to 5k is equals to log 5/4 એટલે કે અહીંયા 5k ગુણાંકમાં આવશે. log e is equals to log 5/4 એટલે અહીંયા યસ, અગેન આપણે 5k is equals to log 5/4 થશે. એટલે અહીંયા k is equals to 1/5 log 5/4. k is equals to log 5/4 ની 1/5 ઘાત લખાશે. ઓકે, so just we can do it like this. અહીંયા k બરાબર log 5/4 ની 1/5 ઘાત એ વસ્તુ આપણે લખી
શકીએ છીએ. ઓકે, તો યસ, હવે સમીકરણ જે થશે એ માટે P is equals to 20,000 e raised to k ની જગ્યાએ અહીંયા log 5/4 ની 1/5 ઘાત into t આ વસ્તુ લખાશે. યસ, અહીંયા લોગના નિયમનો તમે ઉપયોગ કરી શકો છો. અહીંયા P is equals to 20,000 અહીંયા e ની log 5/4 ની 1/5 ઘાત આખાની t ઘાત તમે લખી શકો છો. ઓકે, તો નાવ અહીંયા તમારે જો લખવું હોય તો યસ, આપણને e raised to log આની આખાની જગ્યાએ આપણા પાસે આવી જશે P is equals to 20,000 5/4 ની 1/5 ઘાત. કેમ? આપણા પાસે નિયમ છે e raised to log x is equals to x. તો યસ, એના પ્રમાણે e raised to log બેઝ ઈ જ છે. અહીંયા આ વસ્તુ આવી ગયું. એટલે મારા પાસે જે વસ્તુ આવશે એ યસ, થોડું જગ્યા રોકાશે. અહીંયા P is equals to 20,000 5/4 raised to t by 5. આ મારું વિકલ સમીકરણ છેલ્લે બન્યું. યસ, હવે જે આપણે શોધવાનું છે t બરાબર 2009 એટલે યસ 1999 સંદર્ભમાં 2009 એટલે t બરાબર 10 વર્ષ છે. ના, હવે 2009 એટલે કે t બરાબર 10 સમયે વસ્તી p બરાબર આમાં t ની જગ્યાએ 10 લઈ લેવાનું. એટલે અહીંયા 20,000 ગુણ્યા 5/4 10/5 એટલે કે અહીંયા 20,000 ગુણ્યા 5/4 નો વર્ગ બરાબર 20,000 ગુણ્યા 25/16. આ તમારે ભાગ ચલાવવાના. 16 એકા 16 4 16 32. ઓકે, 8 16 50. યસ, આ તમારા પાસે આવશે 1225. ઓકે, ઇન્ટુ 25 એટલે અહીંયા તમારો લગભગ જવાબ છે 31,250. ઓકે, લેટ મી ચેક ઇટ આઉટ ધ આન્સર. યસ, 31,250 તમારો જવાબ આવી જશે. ઓકે, 25,000 નો પ્રોબ્લેમ. અને યસ 6,250. ઓકે, ફાઇન. યસ, 31,250 તમારો જવાબ આવી જશે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતે આ દાખલો કરવાનો છે. યસ, તમને શરૂઆતમાં ઇઝી લાગે છે ને કોઈ પ્રોબ્લેમ નથી. આગળ બી ઇઝી જ છે કે વસ્તુ એ કે ગણિતના મૂળભૂત સિદ્ધાંતો વાપરવાના છે. એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે, બીજું કંઈ જ નથી. યસ, શરૂઆત તો આપણે કરી દીધી. અહીંયા સુધી આપણે આવી ગયા અને આ વસ્તુ બનાવી પણ દીધું. યસ, અહીંયા બે શરતો આપી છે. બે શરતો પ્રમાણે સી અને કે શોધવાના આવશે. તો યસ, એ શોધવા માટે પહેલી શરત જે આપી છે 1999, તો યસ t બરાબર 1999 નથી લેવાનું. એ પ્રારંભિક શરત t બરાબર 0 સમયની શરત આપી છે, કારણ કે 1999 થી અહીંયા શરૂઆત થઈ છે. એટલે અહીંયા 1999 t બરાબર 0, 2004 t બરાબર 5 અને 2009 t બરાબર 10. એ આ રીતનો ઉપયોગ કરીને યસ આપણે આ રીતે જે સાદું સ્વરૂપ મેં આપ્યું છે તમે જોઈ શકો છો અને એના પ્રમાણે તમે k નું મૂલ્ય શોધી શકો છો. c અને k નું મૂલ્ય મૂકવાનું અને જસ્ટ જેટલું સાદું લોગનો ઉપયોગ કરીને સાદું સ્વરૂપ પણ તમે આપી શકો છો. અને યસ અહીંયા k નું મૂલ્ય આ પ્રમાણે મૂકીને પણ તમે જો કરતા અને કિંમતો શોધતા તો પણ તમારો જવાબ આપતો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. યસ, છેલ્લે તમારું સાદું સ્વરૂપ આપતું. યસ, અહીંયા મેં અહીંયા આપી દીધું છે. એ વસ્તુ તમે છેલ્લે આપી શકતા હતા. આજે k નું આ જ મૂલ્ય લઈને નો પ્રોબ્લેમ. પછી તમે છેલ્લે મૂકતા t નું મૂલ્ય તો યસ તમને મળી જતું, કોઈ વાંધો તમને આવતો નહીં. ઓકે, સો જસ્ટ આ રીતે દાખલા કરવાના છે. યસ, આ રીતે યસ ખૂબ જ અગત્યનું છે.
ધ્યાન રાખવાનું છે. આજનું હું હોમવર્ક લખી દઉં છું. સ્વાધ્યાય 9. પહેલો ને બીજો દાખલો મેં તમને આપી દીધો હતો. ચોથો મેં તમને બતાવ્યો. છઠ્ઠો તમારે કરવાનો છે. આઠમો તમારે કરવાનો છે. નવમો પણ મેં બતાવી દીધો. 10મો તમારે કરવાનો છે. 14મો, 16 અને 18. 16 અને 18 MCQs છે, સરળ છે, થઈ જશે. યસ, આટલા કરવાના સર, આટલા બધા તમને કરાવડાયા છે. યસ, તમને ફાવે એવા જ છે. અને આના સિવાય જે નથી લખ્યા એ પ્રકરણ સ્વાધ્યાયમાંથી આ વર્ષના રેડી સિલેબસમાં એ લોકો કાઢ્યા છે. એટલે જેટલી બી વસ્તુ મેં લખી, મેં જેટલા કરાયા છે અને અહીંયા જે લખ્યા છે, જે તમને હોમવર્કમાં આપ્યા છે, એ અહીંયા સુધીનું તમારું 2021 નું જે રેડી સિલેબસ છે એના પ્રમાણે છે. એમાં દરેક વસ્તુ આવી જશે. ઓકે, સો પ્લીઝ ડુ ઇટ ફાસ્ટ. ઝડપથી આ વસ્તુ કરી લો. અને યસ, નેક્સ્ટ લેક્ચર, આ લેક્ચર બી હું પૂરું કરું છું. બીજા લેક્ચરમાં, નેક્સ્ટ લેક્ચરમાં આપણે યસ વિકલ સમીકરણની રચના અને સુરેખ વિકલ સમીકરણ એ બે જે બાકી રહેશે એ મારે તમને બતાવવાના છે. ઓકે, એટલું જ.